હે ભગવાન ઉપાડી લેને. માથા ફોડી તોડા તોડી ભાંગી નાખું ભાઈ. આ જૂનું છાપું છે 3 દી પહેલાનું યાર. ઘર ઘરની કથા છે આમાં કોઈને કઈ કહેવાય નહીં. આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયા. મગજનું દહીં કરવાનું નહીં. મગજનું દહીં 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 કરવાનું નહીં. આ ઘરમાં તો કોઈના કાંઈ ઠેકાણા જ નથી હચ્ચે. આ નાનકો કોણ જાણે ક્યાં રખડે છે, કાંઈ કહેવાનું નહીં કોઈને, કશું પૂછવાનું નહીં. અને આ વચેટિયા તો કોણ જાણે કઈ દુનિયામાં રહે છે ઈ જ નથી ખબર પડતી. અને આ રમેશ ખબર નહીં, માંડ એક તો MND ની સિરિયલ માંથી 3 દિવસનો બ્રેક મળ્યો છે અને ખબર નહીં બધા ક્યાં રખડે છે. આ મગજનું દહીં સિરિયલ કરી કરીને છે ને મારા તો મગજનું દહીં ખરેખર થઈ ગયું છે ઘરમાં. વળી પાછું હા તો વાંધો નહીં. ના યાર પછી બધું હેક્ટિક થાય એવું ના કરો. અને બધું ટાઈમિંગ ને પરફેક્ટ મને શેડ્યુલ મોકલજો WhatsApp થી. પછી બધું ભેગું નથી થતું ને પછી પેલો ક્યાં ને ક્યાં બધું કઈ ગોઠવાતું નથી. બધું એરાઇવલ ક્યાં છે ને ક્યાં મળવાનું લોકેશન ના ખબર નહીં પડે. ના એ જે હોય ને પાકું મને WhatsApp કરો શેડ્યુલ. હા હવે તમે પાછા શેની તૈયારીમાં લાગ્યા છો? યાર આ દર વખતે મારે એકડેથી ચાલુ કરવાનું. જે માણસનું જે કામ હોય એ જ કરશે ને. હા તો આપણે તો 3 દિવસની રજા છે હમણાં MND માં. તો હવે શેનું કામ હોય તમારે? અરે વળી પાછું આ હિમાલયનું લોકેશન થયું છે, જવું પડશે. હિમાલયનું લોકેશન? કેમ આપણે MND નું શૂટિંગ હિમાલયમાં કરવા જવાનું છે? જવું પડે યાર. લોકેશન છે, ડિરેક્ટર છે, ડિમાન્ડ છે, જવું પડશે યાર. હવે કામ લઈને બેઠા છીએ તો આપણે થોડું કેવું તને વાંધો જ કઈ ના મને શું વાંધો હોય, પણ જો માંડ MND માં 3 દીની રજા મળી છે તો ક્યાં આપણે અહીંયા હિમાલયમાં લદ્દા લેવા જવું છે? શાંતિથી રહો ને અહીંયા ઘરે. અને જો ઘરમાં બીજા કેટલાય કામ પડ્યા છે બાકી, આ સિરિયલ માંથી ઊંચા આવતા નથી ને એકે કામ આપણા પતતા નથી. શાંતિ જો. આ બધું છે ને પ્રોડક્શન આવી રીતે ચાલે. જ્યારે બધું ચાલતું હોય, શેડ્યુલ હોય, ત્યારે કામ હોય ત્યાં હોય ત્યારે બધું કરવું પડે. બાકી આપણે એમ જ બેઠા હોઈએ છીએ યાર, ચાલતું જ હોય છે ને યાર. હવે હું હોઉં તો નાનો નથી હોતો, પેલો નથી હોતો, બધું ચાલતું રહે યાર. દરેકના શેડ્યુલ છે, દરેકનું કામ છે યાર. હમણાં છે આ બધું તો કરી લેવા દે ને. તો જો હું તમારી હારે આવવાની છું. તમે મારી વ્યવસ્થા કરી આવવાની. એટલે એમાં મોઢા છે ને બગડે છે? હું આવવાનું કહું ત્યાં તમારા મોઢા બગડી જાય. અરે યાર શું કેવું તને યાર, બધું યાર તને ફાવશે બધું એ બધું? મને શું ન ફાવે એમાં? મારે હું કન્યા બેલા ઉચકવાના છે તે ન ફાવે? સારું ચલો હું પ્રયત્ન કરીશ બધા વખતે ગોઠવી. પણ હવે જો 3 દિવસ એટલે હવે 2 દિવસ જ છે. 2 દિવસમાં નીકળવું, 2 દિવસમાં નીકળવું પડશે. બધું આ WhatsApp નું રાહ જોઉં છું, શેડ્યુલ આવી જશે. અને બધું 2 દિવસમાં? તો 2 દિવસમાં નીકળવું તો અઘરું થઈ જાય મારા માટે. 2 દિવસમાં તો હું કઈ રીતે તૈયારી કરું? લો દર વખતે આ નવીની તૈયારી, બેગ તૈયાર જ હોય છે મારી યાર. અરે તમારી નહીં, હું મારી વાત કરું છું. ઓહ ગોડ. તો મારા માટે પોસિબલ નથી આવું. સારું એક કામ કરો, તમે જ જઈ આવો. સોરી યાર, મને ખબર છે યાર તને નથી ગમતું, મને નથી ગમતું, પણ હવે આ બધું કામ લઈને બેઠા છે, જવું પડે છે યાર. કેવી વાત કરે. ભાભી ક્યાં ચાલ્યા તમે લોકો? અરે આ જો ને હિમાલય જવાની વાતો કરે છે. હિમાલય? ત્યારે શું, આ માંડ તો શાંતિ મળી છે આપણને 3 દિવસ આ MND ની સિરિયલ માંથી, અને એને અહીંયા હિમાલય શું લદ્દા લેવા જાવું છું પર. કેમ મોટા ભાઈ હિમાલય ચાલ્યા? અરે યાર કે ત્યાં ફરવા થોડા જવાના છે તો નથી જાત્રા કરવા જવાનું, નથી ફરવા જવાનું. શૂટિંગ છે, જવું પડશે, કામ છે યાર. એ દર વખતની વાત. MND નું શૂટિંગ હિમાલયમાં રાખ્યું છે? હા આ વખતે શેડ્યુલ ત્યાં છે. તમે લોકો બી આવો જ છો ને પાછળ? પણ તમે અમે અચાનક
બધા પ્રોગ્રામ બનાવી દો છો 3 દિવસ જવાનું. હવે તમે 3 દિવસની હમણાં તો રજાઓ પતી છે અને તમે 3 દિવસમાં વળી પાછા હિમાલય જઈને શું કરવાનું છે અરે તમારે? પછી બધું અરે તમે તો ઠીક છે જ્યારે હોય ત્યારે ઉપડી જાઓ, અહીંયા વાય પછી બીજા આપણે કેટલા બીજા કામ છે યાર. હવે એક તો હું બધું ક્યારની ચાલુ થયું સમજાવું છું એને. છે. તો અને તમે પાછા ભાભીને જોડે લઈ જાઓ છો અને અરે ના, હું હિમાલયમાં જઈને ક્યાંય તમે નથી શું જવાની હો કરશો? ભાઈ. નહીં જતા તમે? ના ના, હું ક્યાંય જવાનું નથી. હા, એ પણ મોટા ભાઈ તમે બી રહેવા દો, શું કરશો ત્યાં જઈને? આપણે બધા MND ની આ મગરનું દહીં કરીને બહાર થાકતા નથી, ત્યાંથી ઓફિશિયલી રજા આપી છે તો 3 દિવસ આપણે કંઈક ફેમિલી પ્લાનિંગ કરીએ ને, હા. ક્યાંક પણ ફેમિલી હું તને કહું છું સાંભળ, જો આ ભાઈને છે ને કાયમ મોકો શોધતા હોય છે. એ ટાઈમ મળ્યો એટલે અરે હિમાલયમાં જઈને શું આપણે અહીંયા આગળ જો આ ચાલુ થાય ને પછી આપણે આપણા પેલા ફેમિલીમાં પેલા મેરેજ આવે છે. આ તો એની બધી તૈયારી કરવાની છે, ખરીદી કરવાની છે. પણ તમે જતા રહો તો પછી શું કરવાનું? એક તો ને એટલે અધર ગયા પછી એક તો એના ફોન લાગતા નથી, ફોન ના કઈ ઠેકાણા હા, હોતા પછી નથી. એમનો કોન્ટેક્ટ અને કેવી તારા ફોન રીતે અહીંયા પછી મૂકીને જવાનું જાય. ગઈ વખતે ફોન અહીંયા મૂકીને જતા હા, રહ્યા હતા. પછી બધા બિલો ભરવાના રહી જાય છે મારે, અને પછી વાંયથી બધું કાપીને જતા રહે છે. હવે જો ફોનની જે વાત છે ને એ કેવી વાત છે કે ત્યાં લોકેશન બધા એવા હોય અને મારા ફોન નહીં લાગી. હજુ હું આ સારી વાત કરી હતી. અરે પણ મારા ભાઈ ફોન લાગશે બી નહીં તો ત્યાં. એટલે જ કહું છું ભાઈ, પણ હવે ભાઈ ત્યાં શું કામ તમારે છે? ત્યાં ફોન ના લાગે પણ રસ્તામાં આવતા જતા ક્યાંક તો ટાવર આવે ને ત્યાં તો લાગે કે નહીં. તો ફોન તો ગમે તારે, આ તો ફોન વગર તો અત્યારે જીવાય નહીં. આ તમે ફોન વાત અને એક તો કેવી ત્યાં કરો ગયા છો? પછી તો હાવ બેરી આમ પેલા બેરાગી બાવા જેવો થઈ જાય છે. હું કોણ, ઘર કોણ, કોઈ યાદ આવતું નથી. અને સામેથી ફોન કરવાના તો ઘેર ગયા, આપણે ફોન કરીએ ઈ પાછા લાગે અને ઈ નહીં. તો પણ પાછા તમે બે જણ વાત કેવી કરો છો? જાણે મોટા ભાઈના હાથમાં હોય ટાવર અને ટાવર લઈને ફરતા હોય. એ ટાવર તો લાગે તો પછી, લાગે, ના લાગે હવે તો લાગે તારે ફોનની તો જરૂર પડે ને. હવે તું બી ક્યાં કેવી વાત કરે છે? ક્યાંક તો ફોન લાગે ને. અને પાછા શું ભાભી છે ને આવશે ને એટલે 3 દાડા એટલે અઠવાડિયું તો એમને છે ને પાછો આરામ કરવામાં હા, જાય. પછી કહેશે હું એ તો પછી બહુ કે હું થાકી થાકી ગયો. ગયો. હવે પણ તો પછી એના કરતા અહીંયા જ આરામ કરો ને તમે. કોઈ હોય ને તો એન્કરેજ કરે યાર કે ભાઈ 3 દિવસનો તમારો હિમાલયનો શેડ્યુલ છે, ઓલ ધ બેસ્ટ. તમારે આ તકલીફ છે તો થોડે કેરફુલ રહેજો, આ લઈ જાઓ તે લઈ જાઓ. યાર ફેમિલી બેકગ્રાઉન્ડમાં આવી રીતે એન્કરેજ કરે. તમે યાર ડિસઅપોઇન્ટ કરો મોટા ભાઈ યાર. તમે અમને જોડે લઈ જાઓ, Marriage, encourage તમે બી યાર કરો. marriage છે ને, તમને marriage છે તો મૂકીને છે જાઓ યાર. પણ ઈ બધી જવાબદારીને મેરેજમાં એન્જોય કરવાનું હોય ફેમિલી જોડે. મને- અને કેટલી તૈયારીઓ હોય. બરોબર છે, આ પેલો નાનો જે છે ઈ ક્યાંય એને બી મારે તો સમજાઈને એને ખરીદી કરવા લઈ જવાનો. તમે ના હો, બધાને ભેગા કરીને કરવાનું. આ કંઈક તો લગ્નમાં એમને વયું જાશું આપણે. નાના ભાઈ તો MND માં મળે, આપણને મળે. ઘરમાં તો ક્યારેક મળે છે, ક્યારેય નહીં મળતા. ત્યાં ભાઈ શૂટિંગમાં મળે ફેમિલી મળે. ફેમિલી એને જ કહેવાય કે એકબીજાનું સાચવી લે. અને આ એક ધેટ્સ ફાઇનલ કે હું જઉં છું 3 દિવસ, બસ હવે કોઈ બીજું ના આર્ગ્યુમેન્ટ પણ તમે આ તમે એ અચાનક આવે 3 દિવસમાં આવું બધું ઉપડી હા. જાવ ને ઈ તો બરોબર નહીં કે ભાઈ. અરે પણ આપણે મને એમ હતું કે આપણે 3 દિવસ રજા છે ને તો આપણે પેલા નાનાને ભેગો કરીને આપણે બધા ભેગા રહીને અહીંયા હા, એન્જોય હા, કરશું. 3 દાડા તો આપણું જવા family આવવામાં trip થાકી કરીએ જવા. તમે ત્યાં શું ફરો ને શું કરવાનું હતું? એટલે તો આને મેં કીધું કે તું રહેવા દે. પણ તોય મેં કહ્યું પણ ઈ તો તમે જાઓ તો હવે તમે એકલા તમે જતા રહો તો જોડે ઈ તો કે જ ને કે મારે આવું છે, મને લેતા જાઓ. આપણે કંઈક આપણું ઘરનું ફેમિલીનું ટ્રીપ કરી, આપણે ત્યાં ફરવા જઈએ. એ રહેવા દો હિમાલયનું. આ હું તો તમને તો સારું છે એકલે જવા દે છે. હું કહું ને એકલો જવા તો આ તો મારી વાહે બેગ મારી પેલા તૈયાર થઈને ભરીને એ તો- હેડવા એ માંડે તો એમ છે. સવાલ જ નહીં ને. એકલા થોડા જવા દઉં કઈ વાત કરો તે. જો આ વોટ્સઅપ બી આવી ગયા એ લોકોના બધા શેડ્યુલ આવી ગયા છે. હવે મારે શું કરવાનું હોય એને? હવે આમાં મારા એકના લીધે બધાનું કેન્સલ કરવાનું. તમે યાર એક ટીમ વર્ક છે. તમે સમજો આખી યુનિટ આખું આની પાછળ કેટલું બધું એંગેજ હોય છે વસ્તુઓ. હેક્ટિક થઈ જાય. હવે હું ના પાડું, હવે મારે શું કરવાનું ત્યાં જઈને પછી? તમે સાચું કહો છો પણ કે તમે ત્યાં મને shooting માટે પૂછ્યું તું જવાનું. કે હું આમ જાઉં છું કે હું જઉં? અરે એવું ના હોય યાર કે આ બધી વસ્તુ કેવી છે કે જો અમે કામ કરીએ છીએ, તને ખબર એઝ એ આર્ટિસ્ટ હું કામ કરતો હોય, લીડ રોલ હોય, મારા બધા સીનમાં મારા શોર્ટ્સ હોય. હવે દરેક જગ્યાએ દરેક કેરેક્ટર સાથે મારા શોર્ટ્સ હોય, બરાબર. હવે હું એમ કહું કે યાર હું પછી કરી લઈશ તો ના ચાલે યાર. યુ નો વેલ યાર. તો હવે તો તને બી ખબર છે બધી યાર. પણ ઈ ભાભી ઈ જ કામ કરે છે અને એ તો હા. કામ તો થયા કરવાનું છે. પણ બરાબર. થોડો જયારે આપણને માંડ તો આ 3 દાડાની રજા મળી છે એમાં એમ કે ભાઈ સોરી ફોન ના બિલ, આ ગેસ ના બાટલા ના બિલ, આ બધા બિલો કોણ ભરવા જશે પછી? એ બધું યાર અમે ફેમિલી વાળા ફેમિલી મેમ્બર છો ને તો આ કરવાનું. બધું મેં એકલી ઠેકો અને રાખ્યો છે? જુઓ આ બધું આ મારે જ બધું કરવાનું? આ આપણને ટાઈમ ક્યારે મળે છે? આવી જયારે આપણા શૂટિંગ માંથી જયારે બ્રેક મળે ત્યારે આપણા બીજા કેટલા બધા કામ હોય છે ઈ અને બી મને પતાવવાના હવે હોય. આમને શું જ્યાં ઉપર મંજીરા વગાડવા ભાભી, જાવું છે? મને એવું નહીં લાગતું કે આ ઇન્સ્ટન્ટ જે તમે કહો છો ને મોટા ભાઈ, આ વોટ્સઅપ પર જે બધું આવ્યું છે એ ઇમિડિયેટલી તો નહીં જ બન્યું.
આ પહેલાથી પ્રી અરે ના પ્લાનિંગ ના છે. ના હોય એક વસ્તુ સમજો મારી વાત સાંભળો તમે મારી જોડે કોઈ વસ્તુમાં કામ કરો છો હમ. એટલે મારે તમને દર વખતે કહેવાનું ના હોય કે રેડી રહેજો કે આમ છે એ તમને ખબર જ હોવી જોઈએ કે આ ગમે ત્યારે શેડ્યુલ થવાના જ છે યાર. એવું એવું થોડી ના હોય હોય અમે યાર. બી એમાં કામ કરીએ છીએ એવું અમને તો કદી પણ નહીં અરે કીધું. મોટા અમારે ભાઈ નું તો કાયમ નું આવું છે ઇન્સ્ટન્ટ બનાવીને હેડવા માંડે છે કાયમ એ જ, હાલ હું કાલે જઉં સવારે કે હું અમે હાજે એમને જાઉં ના છું પાડીએ ને તમે વળી એમને encourage કરો કે હા મોટા ભાઈને તો આવું જ હોય એન્કરેજ છે. ની ક્યાં વાત છે હા, હું વળી એમ કહું છું કે એ બધા કાયમ ભાઈઓ એક એ જેવા જ રીતે જ ઉપડી જાય છે આપણને ખબર એ પછી પડે કે ભાઈ તો વયા ગયા ભાઈ એ તો વસ્તુ છે યાર આ ઇન્ડસ્ટ્રીઝમાં એવા માણસો બહુ ઓછા હોય કે જેનું રેગ્યુલેટરી હોય મેન્ટેન હોય ડિટર્મિનેશન હોય બધી વસ્તુ હોય પણ યાર. ભાભી તમે ત્યારે છે ને એની એની તમે સમજાવો હવે અમે તો હા, હું સમજાય તો હવે થાકી લોમડા લઈ ગયા. લઈને એટલે બાપા બાકી આ થાકી છું ભાઈ અને હું સાહેબ. તો પેલા ને નાના ને હું કહી દેવાનો છું કે ભાઈ તું આ બધા જરાક તું બી જરાક જો અને આ ભાઈને કઈ સમજાવવાનો હું દીવો પ્રયત્ન કર તૈયાર બાકી હવે કરું તો દીવો તૈયાર કરું કેમ હે? કે હા કેમ કે એમને તો દીવા હવે અગર તો મળશે નહીં દીવો તૈયાર કરું લઈને હોધો તો તમને હા. મળે નાના આરતી ભાઈ તો મળે ઉતારવાની તમને. છે એની આરતી આરતી ઉતારવાની છે ઉતારવાની છે. Sorry. દીવો- શાંતિ સોરી હજુ બધા મને ખબર છે બીજા બધા ઘણા કામ પેન્ડિંગ છે તારા છે તારી પાછળ બી મેં ટાઈમ નથી આપ્યો ઘણા ટાઈમથી ઇટ્સ ઓકે યાર પણ આ વખત યાર આ ત્રણ પછી હું હવે શેડ્યુલ થોડા મોટા ભાઈ કહીશ ધેટ્સ નોટ ઓકે તમે ભાભીને ટાઈમ ના આપો ને તમે કહો ઇટ્સ ઓકે એવું ના ચાલે એવું ચાલે તમે કહો ન જ ચાલે ને ના એ ચાલે. તો યાર, એને ક્યારની સમજાવું હવે છું. તો શું કહું તો યાર હવે ઓકે ધીસ ટાઈમ આઈ બેગ માય એપોલોજીસ ફોર ધેટ આઈ વિલ નોટ રિપીટ લાઈક ધીસ શેડ્યુલ ઓકે એમને જાવું જ છે હિમાલય એક વાર કહ્યું કે મેં જ્યારે કોઈ કમિટમેન્ટ કર્યું હોય તો હું કરીશ અને હવે હું નહીં કરું એમ કહી દઈશ કે ભાઈ સોરી નેક્સ્ટ તો ટાઈમ તમે તમારી પ્રાયોરિટી ફેમિલી નથી ફેમિલી માટે તો આ બધું MND તો આ મોટા ભાઈ આપણે કરીએ જ કોઈ છે પણ ને વ્યક્તિ ઘરમાં મેમ્બરમાં મહેનત કરતો હોય હા. શેના માટે કરતો હોય હું આ જઉં છું તો ત્યાં શું જલસા કરવા જવું તો કામ શું હવે તમે ત્યાં એક ભજન કરવાના છો હા, એમ નહીં એ કામ કરીને તમે ફેમિલીને હવે એવું જ time લાગે ના આપી શકો તું કહેતો હોય તો ત્યાં હિમાલયમાં બેસી જવું આવું જ નહીં પાછો એવું ખરું પણ લો અમે 3 દી માટે વર્ષમાં નહીં એક માનતા વખત હોય તમે તો જ્યારે ટાઈમ મળે ત્યારે કે હા, હેડો હા, ઉપડીએ ઉપડી જ્યારે ગયા ઉપર. વર્ષમાં એક વખત જાય તો પણ કોઈ ના સાંભળો બોલે તમે એમની વાત મોટાભાઈની વાત સાંભળી કે હું ત્યાં જ રહી જાઉં અમે 3 દી માટે નહીં માનતા અને એમને ત્યાં જ રહેવું છે હવે ઈ લો, 3 દાડા ઈ તો કે છે 3 દાડા પછી પાછા અહીંયા જ આવવાના છે એ ક્યાંય ત્યાં રહેવાના નથી એ ટકવાના છે તને શું લાગે છે અને આ એમને છોડી આવવાના છે સારું હવે તમારા લોકોના શેડ્યુલ હશે ને ત્યારે અમે હું પણ જોઈશ ચલો હવે પણ પછી એ અમે- વખત છે ને એ વખતે બધા 2005-10 ના ચોપડા કાઢીશ ને આ કામ બાકી ને પેલું બાકી ને બધું પેન્ડિંગ લિસ્ટ ના ના પણ પછી અમે તમે બી શૂટિંગમાં જાઓ હું જોઉં છું જો તમે મોટાભાઈ પર્સનલી લઈ લીધું હા આ તો પર્સનલી યાર શું યાર તમે યાર આ લાઈનના માણસો પ્રોડક્શનના માણસો ના પણ બધી વાતની એક વાત ભાભી તમે એમની જવાની કેન્સલ કરાવડાવો આપણે બધા અહીંયા જોડે જ 3 દિવસ રહેવાનું છે અને જોડે જ એન્જોય કરવાનું મારું તો ક્યાં સાંભળે જ છે સોરી આ વસ્તુ નહીં ચેન્જ થાય નો ચેન્જ સોરી આઈ એમ વેરી સોરી લો હતું બસ પત્યું ઉપડી ગયા સોરી તમે પણ બહુ ઢીલ આપી દીધી છે આમ ફરવા જાય છે એકલા તો તમે એને પહેલાથી જવા દીધા ને એટલે જ હવે આ ટેવ પડી ગઈ છે. હા હવે આ તો મારી વાયન વાય લટકેલી હોય છે જ્યારે જુઓ તારે કે હેડો મને હા, લે તમને છે મોટા મને ભાઈને લઈ એમ જાય છૂટા મેકી આ તો દો ને. જાય જ ને બધા હા. જાય જ છે ને બધા જતા જ હોય છે આ તમને મોકો જોઈએ છે. હા તો પછી જો મોકો જોઈએ છે મોટા ભાઈને પણ જો તું જોઈને. આ ભાભી ના હોય, ભાભી કેમ ભૂલી જજો હું નહીં જવા દઉં આ નહીં હા. જવા દઉં એટલે તો પછી લટકી સજ પાછળ. બસ લ્યો હવે તમે લોકો ચાલુ ના થઈ જાઓ હા, પણ હવે તમે એક પેલા નાનાને ફોન કરો ને ભાભી હવે એ નાનો તો તમે. ખબર નહીં મારા હાથમાં એ છે ને હવે પણ- મારા હાથમાં જ નથી ખબર નહીં ક્યાં રખડે છે એ તો ભાઈ એવું બધું થોડું ચાલે આપણે બધાને ભેગા તો રાખવા પડે ને આપણે ઘરમાં રહીએ છીએ બધા જોડે સાથે હવે મારે રહીએ છે ને છીએ. તમે બધાના ભાઈ છો, હાથમાં તમે એક-એક નહીં રાખી હથકડી શકતા અમારા જોડે બાંધીને શું આશા રાખીએ. રાખતા હશો હા પણ એ તો તમારી ફરજ હોય છે કે નાનાને ઉપર ધ્યાન રાખીએ શું એટલે ઘરમાં તમે શું શું કહેવા થાય માંગો છે છો કે શું થાય. અમે અમારી ફરજ પૂરી નહીં ના કરતા તો પછી એવું થોડું ચાલે એટલે તમારે બી કહેવાનું હોય એવું ના ચાલે ભાભી તમે જરા જુઓ ને પેલા નાનાને ફોન કરીને એને શું છે કેમનો છે એને બોલાવો ને અને આજે અમે કામ છે. પોતાનાથી કઈ થતું નથી હા. બધું ઉઠાઈને મારા માથે નાખી દેવાનું બસ. જો તો જે હોય ભાભી આમ કરજો ને ભાભી તેમ કરજો ને આ અરે ભાભીએ તમે ઠેકો કહેશો ને રાખ્યો તો છે એવડો આવશે હું ફોન કરીશ ને તો મને કે હું આવશું કરીને ઈ હાંજ પાડશે એવું તમે બોલો બી ને તમારો સમજતા ફોન જ નથી નહીં રિસીવ કરે એવું બોલો ને હા સાચું બોલો હા, એટલે તો તમને કહું છું હવે તમે કરો ને એટલું તો કરો જરા અમારી બોલો, પાછળ લો. જ પડી ગયા છે હા તો તમને એ કશું ધ્યાન કરવું રાખવું નહીં. પડે એ ફેમિલીનું અમારે બહારના કામ હોય એટલે ઘરના બધા આવી રીતે તો તમારે બધાને સંભાળ રાખવા એ લેડીઝ નું કામ છે
તમે લોકો હાઉસ વાઇફ નથી અમે લોકો, અમે બી તમારે જેમ કામ કરીએ છીએ આ કામ મહેંદીમાં. કરો છો તો પણ હા. બી ઘરમાં બધા જે ભલે અમે કામ કરીએ છીએ તમે કામ કરો છો પણ એનો અર્થ એવો નથી કે ભલે લેડીઝ ઘરમાં બધાને ભેગા કરીને ના રાખે. એટલે તમારે એ બધું ધ્યાન રાખવાનું, એમાં કોઈ એક્સક્યુઝ નહીં કાઢવાનું. જો અમારે બહાર બધા કામ બહુ હોય સારું, ભાભી, સારું. અને જો તને બી કહી દઉં છું, તું મારી જોડે ખોટી બહારના મારે 70 કામ હોય છે અને બહારનું મારે લઈને ભરવાનું, તમે ઘરમાં એટલું તો કરી શકો ને. તો પેલા અંતર ફોન કામ કર, મારે એમના શોધવા પડશે તમે કયા ફો- અંતર કામ છે તમારા. તું ફોન કર ને એને પેલા ને નાના ને અને બોલાય ને અહીંયા કામ છે આગળ. આ પેલા ભાઈ જો ને તો આવું ભાભી, તમે મને શાંતિથી બી કહી શકો, ઓર્ડર અરે નહીં પણ તો કરવાનો તને આવી શાંતિથી રીતે. તો કહું મેં તને કે ભાભીને કહું છું શાંતિથી કે ભાઈ પેલા ભાઈ જાય છે, હવે એમને જરા મનાવવાનું હોય. આ કે એમનું બેગ બાંધીને તૈયાર છે, પેલાના ઠેકાણા નથી. તું અહીંયા મારી જોડે લમણા લેવા બેઠી છે. અમને તો ભગવાન પર છે. હા તમે બે જણા બાંધો બાપા, હું તો ચાલી, હું તો કંટાળી આ બધાની સાથે લમણા લઈ બાજો હવે તમે બે. જો આ બધા છે આ ઘરમાં મગજનું દહીં કરવાનું. અને તું યાર ક્યાંની પેલે ક્યાંનો હું તને કહું છું કે આ યાર ભલે હવે હું બોલી તું શકીશ. ભાભીને સામે મારી કેમ મારી બે કોડીની કરી નાખે છે. એટલે આ તો આ ભાઈએ બી જાય છે કેમ હું ના પહેલા જાઉં? તમે મને આ 17 કામ કહ્યા છે ને તમારા બારે, મને લિસ્ટ બતાવો. અરે બધું શું મારે કરો છો તને તમે? થોડી બધું મારે તને થોડી કહેવાનું હોય યાર. તું એક તો તું પછી ખાલી કર પછી તું મને એમ કહીશ કે તું તમે ગુસ્સે કરો છો, ગુસ્સો ના કરે તો. હવે મારે જો હું બી છે ને આ ભાઈ જાય છે ને તો હું પણ હવે હું બી ચાલ કઈ પ્લાન મારો પેલો આ જયંતિ છે ને, આ જયંતિનો મેસેજ હમણાં જ આવ્યો હતો. એ ગોવાની ટિકિટ એને બધી બુક કરાયેલી છે. આ બધું હું બી ત્યાં આગળ મારે બી પ્લાન છે જવાનો. બોલ હવે હું બી જઈશ એકલો. તમારા બધા પ્લાન છે ને વાડીની અંદર મૂકી દેજો. આયા મોટા પ્લાન છે. આ તો મોટા કેમ? ભાઈને અમે રોકવા બેઠા છે ને તમે વળી કે મારે જવું છે. આ તો મોટા ભાઈ જાય છે એકલા એકલા તો અમે ના જઈએ? હા આ તો કેવી વાત છે. એ જાય એટલે આપણે કરવાનું, એ જે કરે આપણે કરવાનું. જો આ ભાઈ જવાના હિમાલય બરોબર છે, પેલા નાના ઠેકાણા નથી. એટલે મારે અહીંયા કરવું ને એટલે એના કરતા હું બી મારે આ પેલો જયંતિ ફોન હતો ને એટલે જયંતિ જોડે હું અમે ગોવાની ટૂર અમારા ભાઈબંધો બધા અમે બેચલર બધા જઈએ છીએ. એ બેચલર એટલે તમે બેચલર છો. પણ અત્યારે ભાઈબંધો જોડે જઈએ એટલે એવું જ કહેવાય બેચલર સમજીને જ તમારી જવાનું. બેગની જોડે મારી ચેન છે ને, બે ને ચેન જોડે લોક મારી નાખી છે, ખબર છે ને. હા તો તમારી સાથે કાયમ મારે આવવાનું. આ કાયમ હવે ક્યારેક તો જવાનું હોય. તું આ ભાભીને તો જો બિચારા કઈ બોલે છે અને તને કાયમ બસ તારે મારે જોડે ને જોડે એટલે જોડે હું ને જોડે ભાભી આવું છે. નથી, હું ભાભી આ નથી. તો મને ખબર છે હા. પણ હવે ક્યારેક તો ના, ઘરવાળાને બિલકુલ છૂટા નહીં. કરવાના હોય. હવે આ બિલકુલ ઉંમરે તો કઈ બધું તને એટલો તો મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને યાર. તમે ગણો કે તમારી ઉંમર થઈ છે, મારી કોઈ ઉંમર થઈ નથી. ઉંમર શું ઉંમર જો આ તો ઉંમર થઈ ગઈ. આ તો પણ તને દર વખતે ફરવા લઈ જ ગયો છું ને આ વખતે વળી પેલા જયંતિએ મને કીધું કે હાણ કે તારે ભાભી વગર એકલા આવવાનું છે બોલ્યા તો કરો, પછી બોલ્યા એકલા કરો. જઈએ. I અને don't ભાઈ care. અહીંયા છે નહીં પેલો આઈ નથી. ડોન્ટ કેર. તમે કઈ બી બોલો, ગોવા જો. તો તમે નહીં જ જઈ શકો. હું ગોવા જવાનો જયંતિ જોડે મારે વાત થઈ ગયેલી છે. ગોવાનું બુકિંગ હું કરાવી દઈશ. ભાઈ અહીંયા હા, નથી કરો, પછી હું એકલો કરો. અહીંયા કેમ ના રહીને શું કરાવશો? કેમ ના કરાવશો? કરીશ? કરાવીશ એટલે બુકિંગ કરાવી દઈશ. કેમ રસ્તામાં પડ્યું છે રસ્તા પડ્યું છે એટલે કેમ વળી? પણ તમારે જવું છે કેમ ગોવા એમ કહેજો મને. અરે ગોવા ભાઈ જાય એટલે તમારે જવું છે. જો મગજ આપણ તો હું એકલો એ અહીંયા હમણાં તો તમે મોટી મોટી વાતો કરતા હતા ને, પેલા એમના મેરેજ છે આપણા કુટુંબમાં, એની તૈયારીઓ કરવા ભાઈ જતા રહે તો અરે અમને પણ તૈયારીઓ કોણ કરાવે હવે જો મેરેજની? મેરેજની તૈયારીમાં અમારે તો શું હોય પેન્ટ શર્ટ પહેરવાનું આ જે બધું હોય એ તમારી ખરીદી હોય. એટલે હવે મારે એ રીતે કરવાની આ તો એ તો ખરીદારી. તમે અહીંયા ખરીદી કરો ને શાંતિ. હું કકડાટે તો નહીં મને કરું. ખરીદારી આ કોણ જો કરાવશે? મારું ક્રેડિટ કાર્ડ ને તારું મારી જોડે મારું ક્રેડિટ કાર્ડ બધું તારી જોડે છે. હા. તું તારે કરજે ને ખરીદી તાર જે કરવી હોય. હું તને ના એટલે પાડું તો હું એકલી કહેજે. શોપિંગ કરવા જાઉં, તમે અરે નહીં આવો મારી જોડે. ભાભી છે ને હવે લેડીઝ ની લગ્નમાં કોની ખરીદી હોય? અમારે શું કરવું? લગ્નમાં મારી પોતાની ખરીદારી કરવાની હોય, મારી શોપિંગ કરવાની હોય. અરે પણ હું તને એ જ કહું છું કે તારી કરવાની એમાં મારું શું કામ છે? તું ભાભીને જોડે લઈ જજે ને. હું કોઈને લઈ જવાની છે નથી. હવે તો તમે પછી જોડે આવવાના મારી જોડે. અરે પણ તારું મારું કામ શું હોય છે? થેલા ઉચકવાનું ને મારા ક્રેડિટ કાર્ડ યુઝ કરવા. હા, તો એટલે- બીજું તારું એટલે- મારું કામ શું હોય છે? એટલે તું હું મને પૂછે? એકલી જાઉં તો થેલા હું ઉચકી લાવું. ના ના તું મને પૂછે છે કે આ મને ગમે છે એટલે ખાલી પૂછવા ખાતર પૂછે છે કે આ લઉં કે આ લઉં તમને કયું ટ્રાયલ ગમે? રૂમમાં જઈને કોને બતાવું છું? પેલા સેલ્સમેન ને બતાવું છું. હા પણ પછી લે છે તો તું તારું જ ધાર્યું ને કે તું થોડું એમ કે છે કે ના મને તો તમે કીધું છે ચલો આ લઉં. હું કહું આ લેવું છે તું કે ના લીલું લેવું છે. હું આવું કહું પીળું લેવું છે કે ના લીલું લેવું છે. તો એમાં ને એમાં તમારી છે ને પહેલાથી છેલ્લે સુધી અત્યારે એક જ જે ચોઈસ છે ને એ સારી છે, બાકી બધી ખબર પડી. હવે હા. એક વખત તો ભૂલ થઈ જાય મારાથી. હવે હા, ભૂલ હા તો થઈ ગઈ. પછી વાતો કરે છે હવે. એટલે પણ તો તું ખરીદી કરજે. જો મારું ક્રેડિટ કાર્ડ બી તારી જોડે છે. હમ. તું ભાભીને લઈ જજે અને તું તારે મન તો એમને થાવ. તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કરવું છે શું?
અરે પણ શું એટલે કરશો? તારે ખરીદી માટે મારે ક્યાં જરૂર છે હમણાં? મારે કઈ હમણાં જરૂર નથી. તું તારે ખરીદી શાંતિથી કરજે અને હું ગોવા તમારે 2-3 ગોવા જવું. દાડા હા તમે કરો પ્લાન કરો જોઉં છું એટલે તમે જાઉં ને, કેમના હું પેલા ગોવા જાઓ છો. જયંતીને જોડે હમણાં ફોન એના જોઉં છું. મેસેજ આવી ગયા હા, હતા. તમે જઈને Miss તો call બતાવો છે, એના તમે miss call જઈને છે. તો જો, બતાવો કેમના તું જાઓ પણ છો. જયંતીને તો ઓળખે ને. તો મારે શું કરવું તો છે ઈ એને ખબર છે ઓળખીને? ને, ઈ વાહે પડી જાય પછી મારો પીછો નહીં છોડે ઈ. એટલે તમે જયંતી અને મારી કમ્પેરિઝન જોડે અરે કરો પણ છો ભાઈબંધ હોય ને યાર. હા. તું ભાઈ તો મારે એને જવાબ તો આલવો એ પડે નથી ને. માનતો એટલે હું માની જઈશ તમને એવું લાગે હા તો છે પણ એ ભાઈ ઈ મને તમને એવું કે લાગે છે હું માની જઈશ પણ મને ઈ એમ કે તમને છે એવું લાગે છે કે હું માની જઈશ અરે મનાવાનું. એને મને એવું કીધું છે કે ગમે તેમ કરીને ભાભીને મનાઈને તારે Okay. ગોવા આવવાનું છે હા તો એકલા. કરો ટિકિટ કરો હા જાઓ તમે હા, તમે કરજો. જાઓ હાલો, ભાઈબંધો હમણાં જોડે જાઓ હા, બેચલર ના, પાર્ટી જયંતી- કરો જયંતીને- ગોવામાં ફરો જાઓ ગોવામાં હા ફરીશું. ક્લબ માં જજો અરે જવા ત્યાં પેલી નચડી હોય ને એમની જોડે નાચજો જોડે હા અરે હા, એ જાઓ. તો ગોવા બધા છોકરા અરે કરો dance કરો હોય ને તમારે કરી તમારે એવું ટિકિટ બધું. કરવી છે કરો હા અરે જયંતી હા સાંભળ મારું બી ફિક્સ છે હો. અરે મેં સમજાઈ દીધું હા હા મારી ટિકિટ બી તું કરી દેજે, ફ્લાઇટ ની હોટલ નું બુકિંગ બી આપણે જોડે કરાવી દેજે. અને પેલી નચણીઓ જોડે રાખજે અરે, કંઈક. હા, તું બેસ ને શાંતિ. હા, હા, હા. અને ભાઈ હા પેમેન્ટ ને હા અરે પેમેન્ટ હમણાં કરી દઉં. એ સાંભળ ને એ હા ક્રેડિટ કાર્ડ લાવતો જરા. અરે તને કહું છું મારું ક્રેડિટ કાર્ડ લાય ને. કોણ છો તમે અરે બાપા હા? અરે પેલો ફોન ઉપર લાઈન ઉપર છે તું એના આઈ ડોન્ટ નો તમે કોણ છો ઓકે અલા પેલાને મારે પેમેન્ટ કરવાનું તું ક્રેડિટ કાર્ડ લાઈને મારું મેં તને કીધું જ ખરું તને કયો ક્રેડિટ કાર્ડ એ ભગવાન. કાર્ડ જોઈએ છે અરે આ જયંતી તું મૂક ને હમણાં 1 મિનિટ હું તને ફોન કરું પાછો. આ બુકિંગ કરવાનું ફાઇનલ છે, હું તને ફોન કરું છું, પેમેન્ટ કરું છું. હા. અરે યાર શું જ કરે છે તું? મારું પેલું ક્રેડિટ કાર્ડ તને માંગુ છું, મારે એને પેલાને પેમેન્ટ કરવાનો છે. તમે છો કોણ હવે આ જો છે અને Who are you? ઘરવાળાને આટલા વર્ષ પછી મને પૂછે છે કોણ છે. તમારે ગોવા જવું હતું ને હા તો જઈશ જ ને પણ ત્યાં. કરો પેમેન્ટ હવે જોઉં છું તમે કેમ ના જાઓ એટલે છો તું ક્રેડિટ કાર્ડ નહીં આપે મારું? શેનું ક્રેડિટ કાર્ડ જો કયું પછી- ક્રેડિટ કાર્ડ જો કયું હે બહુ કૂદકા મારતા હતા ને હવે વાંદરાને જેમ ઉછાળા મારો જાઓ હે અને શોધી લેજો ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ તમને આપું આને તો આ બધી ગોવા જવા વાળી. આ અપાય કોઈ દાડો, આ ઘરવાળીને કોઈ દાડો ક્રેડિટ કાર્ડ ના અપાય. આ ભૂલ કરી બેઠો હું મારી. અરે યાર આ જયંતીને હવે શું જવાબ આપું હું સાંજે? આ પેલીને મેં મારું ક્રેડિટ કાર્ડ આપ્યું છે અને આ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવું છે, એમાં તો મારું ક્રેડિટ કાર્ડ લઈ ગયું. અને આ કોઈ દાડો આ ઘરવાળી જોડે ક્રેડિટ જોઈન્ટ એકાઉન્ટ ઓપન ના કરાય અને એને ક્રેડિટ કાર્ડ ના અપાય. આ ભૂલ મેં કરી પણ આ તમે બધા ના કરતા. આ ભૂલ હે ભગવાન. હે ભગવાન ઉપાડી લેને. માતા ફોડી તોડા તોડી ભાંગી નાખું ભાઈ. તો આ જૂનું છાપું છે 3 દી પહેલાનું યાર. ઘર ઘરની કથા છે આમાં કોઈને કઈ કહેવાય નહીં. આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયા. મગજનું દહીં કરવાનું નહીં. મગજનું દહીં